ભારતમાં મંદિર માત્ર પૂજા કરવાનું સ્થળ નથી, તે કરોડો લોકોની આસ્થા, વિશ્વાસ અને ભાવનાઓનું કેન્દ્ર છે. દર વર્ષે દેશના મોટા મંદિરોમાં ભક્તો કરોડો નહીં, 1000 કરોડ રૂપિયાનું દાન આપે છે. આ દાન ભગવાનના નામે હોય છે, કોઈ રાજકીય પક્ષના નામે નહીં, કોઈ ટ્રસ્ટના નામે નહીં. પણ જ્યારે આ જ દાનને લઈને વારંવાર વિવાદ સામે આવે ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે તાજેતરમાં અયોધ્યા રામ મંદિરના દાનને લઈને તપાસ ચાલી રહી છે. બીજી તરફ બદ્રીનાથ ધામમાં પણ દાન અને ચઢાવવાની વ્યવસ્થા અંગે સોશિયલ મીડિયા ઉપર આક્ષેપો થઈ રહ્યા છે. તે બાદ મંદિર સમિતિએ તપાસના આદેશ આપ્યા. તો આખરે સમગ્ર મામલો શું છે? ચાલો તથ્યોના આધારે સમજીએ. સૌપ્રથમ વાત અયોધ્યાની. તાજેતરમાં રામ મંદિર માટે મળેલા દાનના કથિત ગેરવહીવટ અંગે પોલીસ તપાસ શરૂ થઈ છે. અહેવાલો અનુસાર આ કેસમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. લાખો રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી અને ઉત્તર પ્રદેશ સરકારે એસઆઈટી દ્વારા તપાસ આગળ વધારી. કેટલાક પૂર્વ ટ્રસ્ટ પદાધિકારીઓના નિવેદનો પણ નોંધાયા. મહત્વની વાત એ છે કે હાલ તપાસ ચાલુ છે. કોર્ટ દ્વારા હજી સુધી કોઈ અંતિમ નિર્ણય આવ્યો નથી અને આથી કોઈ પણ વ્યક્તિઓને દોષિત માનવું યોગ્ય નથી. આ દરમિયાન આરએસએસે પણ આ મામલે કડક અને પારદર્શક તપાસની માંગ કરી અને દોષિત સામે કાર્યવાહી થવી જોઈએ એવી જાહેરમાં માંગ કરી છે. વીએચપીએ પણ કહ્યું છે કે જો કોઈ ગેરરીતિ થઈ હોય તો કોઈને બચાવવામાં નહીં આવે. હવે વાત બદ્રીનાથ ધામની. તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર દાન અને ચઢાવવાના સંચાલન અંગે કેટલાક આક્ષેપો થયા. તે બાદ શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિએ સ્વતંત્ર તપાસ સમિતિની રચના કરી અને દાનની ગણતરી, હિસાબ અને સુરક્ષા વધુ પારદર્શક બનાવવા માટે નવા નિર્દેશો જાહેર કર્યા. સમિતિએ સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ ગેરરીતિ મળી આવશે તો કાર્યવાહી થશે અને જો આરોપો ખોટા સાબિત થશે તો તે પણ જાહેર કરવામાં આવશે. અર્થાત અહીં પણ તપાસ પહેલા કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચવું યોગ્ય નથી. છેલ્લા ઘણા વર્ષોમાં દેશના વિવિધ રાજ્યોમાંથી મંદિરોને લગતા અનેક સમાચારો સામે આવ્યા છે. ક્યાંક દાનપેટી ચોરી થઈ, ક્યાંક મંદિરની સંપત્તિ અંગે વિવાદ થયો, ક્યાંક ટ્રસ્ટના વહીવટી ઉપર પ્રશ્નો ઉઠ્યા, ક્યાંક પ્રસાદની ગુણવત્તા અંગે તપાસ થઈ. દરેક કેસની પરિસ્થિતિ અલગ હતી. કેટલાક કેસોમાં આરોપો સાબિત થયા, કેટલાકમાં નહીં. એટલે તમામ મંદિરોને એક જ નજરે જોવું યોગ્ય નથી. પરંતુ એક બાબત સ્પષ્ટ છે, જ્યાં મોટી રકમનું દાન આવે ત્યાં પારદર્શિતા વધુ જરૂરી બની જાય છે. મંદિરોનું સંચાલન અલગ અલગ ટ્રસ્ટો કરે છે. ઘણા ટ્રસ્ટ નિયમિત ઓડિટ પણ કરાવે છે. પરંતુ શું આ માહિતી સામાન્ય ભક્ત સુધી સરળતાથી પહોંચે છે? શું દરેક મોટા મંદિર પોતાની વાર્ષિક આવક જાવક જાહેર કરવી જોઈએ? શું ઓનલાઈન ડોનેશન ડેશબોર્ડ હોવું જોઈએ? શું પ્રસાદની ગુણવત્તા માટે નિયમિત ફૂડ સેફ્ટી ઓડિટ થવું જોઈએ? આ સવાલો કોઈ એક મંદિરને નિશાન બનાવવા માટે નથી. આ સવાલો ભક્તોના વિશ્વાસને વધુ મજબૂત બનાવવા માટે છે. ભગવાન ઉપર કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન છે જવાબદારીનો. દાન ભગવાનના નામે આવે છે અને તેથી દાનનો દરેક રૂપિયો જવાબદારીપૂર્વક વપરાય અને તેનો વિશ્વાસપાત્ર હિસાબ રહે એ દરેક ધાર્મિક સંસ્થાની નૈતિક અને સામાજિક જવાબદારી છે. અયોધ્યા હોય, બદ્રીનાથ હોય કે દેશનું કોઈ પણ મંદિર, જ્યાં આરોપો હોય ત્યાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જ્યાં ગેરરીતિ સાબિત થાય ત્યાં કડક કાર્યવાહી પણ થવી જોઈએ અને જ્યાં આરોપ ખોટા સાબિત થાય ત્યાં તે સત્ય પણ એટલી જ સ્પષ્ટતા સાથે લોકો સુધી પહોંચવું જોઈએ. કારણ કે આસ્થા તથ્યો ઉપર ટકી રહે છે, અફવાઓ ઉપર નહીં. તમને શું લાગે છે? શું દેશના તમામ મોટા મંદિરો માટે જાહેર વાર્ષિક ઓડિટ અને દાનની સંપૂર્ણ પારદર્શિતા ફરજિયાત હોવી જોઈએ?